ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને રેનેનિકલની બનાવટ અને 3 ઉપયોગો કરાવી દીધું છે. સૌપ્રથમ ઓલિફિન અથવા કાર્બન કાર્બન જે મલ્ટિપલ બંધ હોય, દ્વિબંધ અથવા ત્રિબંધ હોય અથવા અસંતૃપ્ત સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. પછી ફિનોલિક પદાર્થોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શનથી આપણને અનુવર્તી સાયક્લોહેક્ઝેનોલ મળે છે. પછી એરોમેટિક સંયોજનોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન થવાથી એમાંથી અનુવર્તી સાયક્લોહેક્ઝેન અથવા નેપ્થલિન આપણે લઈએ તો એમાંથી ટેટ્રાલિન અને ડેકાલિન બને છે. આ બધા જે એરોમેટિક સંયોજનો હોય તેને આપણે સામાન્ય અથવા રૂમ ટેમ્પરેચર ઉપર તેનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કરી શકતા નથી, એટલે એને ઊંચા અથવા હાઈ ટેમ્પરેચર ઉપર ઊંચા ઉષ્ણતામાન અને દબાણ આપીને પ્રેશર આપીને પ્રક્રિયાને કરવામાં આવે છે. હવે આગળ આપણે પછીના ઉદાહરણો જોઈએ તો રેનેનિકલ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું જેમ જ કાર્બોનિલ સમૂહનું રિડક્શન શુંમાં કરે છે? અનુવર્તી આલ્કોહોલમાં. જેમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એલ્ડિહાઇડનું રિડક્શન પ્રાથમિક આલ્કોહોલમાં કરે અને કીટોનનું દ્વિતીયક આલ્કોહોલમાં, આ જ રીતે રેનેનિકલ છે આ એલ્ડિહાઇડ સમૂહનું રિડક્શન પ્રાથમિક આલ્કોહોલમાં કરે છે અને કીટોનનું દ્વિતીયક આલ્કોહોલમાં. હવે આપણે ઉપયોગોમાં જોઈએ. ઉપયોગો, એપ્લિકેશન્સ, 3 અગાઉ તમને કરાવી દીધું છે. રેનેનિકલને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ NiH, NiH અથવા આપણે લખી શકીએ NiH2. આ રેનેનિકલ છે નિકલનું સક્રિય અથવા એક્ટિવ ફોર્મ છે. તો 4 નંબર કાર્બોનિલ સંયોજનોનું અથવા સંયોજનોનું રિડક્શન. તો લિથિયમ રેનેનિકલ કાર્બોનિલ સમૂહનું રિડક્શન અનુવર્તી રેસ્પેક્ટિવ આલ્કોહોલમાં કરે છે. બરાબર. રેનેનિકલ કાર્બોનિલ સમૂહનું રિડક્શન અનુવર્તી આલ્કોહોલમાં કરે છે. બરાબર. કાર્બોનિલ સમૂહનું રિડક્શન શુંમાં કરે છે? અનુવર્તી આલ્કોહોલમાં. એલ્ડિહાઇડ હોય દાખલા તરીકે RCHO લખી શકો અથવા બતાવવા માટે ડબલ બોન્ડ OH. બરોબર. આનું રિડક્શન કરીએ રેનેનિકલની હાજરીમાં NiH તો
H2 ઉમેરવાનો થાય એટલે એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાશે અને એક ઓક્સિજન સાથે. અહીંયા વધારે વિદ્યુત ઋણ છે આપણે કહી દો આ ઇલેક્ટ્રોન માઇનસ આવે તો અહીંયા પ્લસ જોડાય અને અહીંયા માઇનસ H જોડાય એટલે આપણને મળશે R. બરોબર, કાર્બન સાથે એક ઓલરેડી એક છે એટલે શું આવશે R CH2OH. આપણને શું મળે પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ. તો આપણે અહીંયા R માં ફેરફાર કરવાનું છે એલિફેટિક અથવા એરોમેટિક. એરોમેટિક હોય તો શું આપણે જોવાનું છે એના ટેમ્પરેચર હાઈ હોય તોય ફાઇબરનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન કરે. દાખલા તરીકે આપણે લઈએ સિમ્પલ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ અથવા એને શું કહેવાય મિથેનોલ. આ છે ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ. તો આનું રિડક્શન કરીએ એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડવાનું અને એક ઓક્સિજન સાથે કેટલા H2 વપરાય તો 1 મોલ H2 એટલે આપણને મળે CH3 એટલે શું કરવાનું છે પ્લસ H2 બરોબર. એટલે આપણને મળે CH3OH મિથાઇલ આલ્કોહોલ અથવા મિથેનોલ. મિથેનોલ. આવી રીતે ઉદાહરણો આપવાનું છે. હવે આપણે તેનું સમાનધર્મી આલ્ડીહાઇડ લખીએ એટલે એક કાર્બન વધારી દે CH2 બરોબર. આપણને ફોર્માલ્ડિહાઇડ પછીના આલ્ડીહાઇડ આવે ઇથેનોલ અથવા શું આવશે એસિટાલ્ડીહાઇડ. ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ. અહીંયા શું કરવાનું છે એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડવાનું અને એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે એટલે કેટલા થશે વત્તા H2. આપણને મળે CH3CH2OH. આ કેવા ઇથેનોલ. ઇનોલ આવે નોલ. ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. આવી રીતે તમારે ઉદાહરણ આપવાનું છે. એરોમેટિક એલ્ડીહાઇડ લ્યો તો એ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર આધાર રાખશે. ટેમ્પરેચર હાઈ હશે તો અનુવર્તી સાયક્લોહેક્ઝેનોનમાં થાય. તો આપણે એરોમેટિક લઈએ C6H5CHO. આ છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ. આગળનું જેમ જ છે તમને કીધું છે કે બેન્ઝીન ચક્ર હોય તો ટેમ્પરેચર હાઈ આપેલું હોય તો બેન્ઝીન ચક્રનું થાય. અત્યારે આપણે ખાલી ક્રિયાશીલનું કરવાનું છે તો કે તાપમાન આપેલું નથી. બરાબર. તો આપણે શું લખવાનું છે C6H5CH2OH. એલ્ડીહાઇડનું પહેલા થશે એટલે આપણને શું મળશે બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ.
બેન્ઝીન અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ. આ જ રીતે આપણે આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ લઈ શકીએ. દાખલા તરીકે સિનેમાલ્ડિહાઇડ. સિનેમાલ્ડિહાઇડ સિનેમાલ્ડિહાઇડ જ્યારે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખીએ તો આ ક્રિયાશીલનું તો કરે, સાથે સાથે આ દ્વિબંધનું પણ રિડક્શન કરે છે. તો આમાં કેટલા હાઇડ્રોજન જોડવાનું થાય? એક આ કાર્બન સાથે, એક આ કાર્બન સાથે, એક અહીંયા એને ઓક્સિજન, એટલે કેટલા H2 વપરાય? તો 2. બરોબર. તો આપણને મળે ડાયહાઇડ્રોસિનેમિલ આલ્કોહોલ. બેન્ઝીનનું થઈ શકે પણ એના માટે હજી હાઈ ટેમ્પરેચર જોશે. તો પહેલા આપણે આ બે ક્રિયાશીલનું જ કરવાનું છે. મળે CH2OH. આના કરતા 2 હાઇડ્રોજન વધારે છે, તેનું નામ છે ડાયહાઇડ્રોસિનેમિલ આલ્કોહોલ. ડાયહાઇડ્રોસિનેમિલ આલ્કોહોલ. બરોબર. હવે આપણે જોઈએ કીટોન. રેનેનિકલ વડે કીટોન સમૂહનું રિડક્શન થઈ દ્વિતીયક આલ્કોહોલ બને છે. શું બને છે? દ્વિતીયક આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ. અને આ બધા પ્રક્રિયા છે દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે, ઇથર, ઇથેનોલ વગેરે. બરોબર. તો હવે આપણે જોઈએ કીટોન. તો રેનેનિકલ વડે કીટોન સમૂહનું રિડક્શન થઈ રેનેનિકલ વડે કીટોન સમૂહનું રિડક્શન થઈ શું આપણને મળશે? દ્વિતીયક સેકન્ડરી આલ્કોહોલ. દ્વિતીયક અથવા સેકન્ડરી આલ્કોહોલ. આપણે જોઈએ RCOR1. યાદ લઈ શકીએ આપણે CH3 આલ્કાઇલ, એરાઇલ વગેરે. આમાં બી મિથાઇલ, ઇથાઇલ, એરાઇલ વગેરે. આનો રિડક્શન કરીએ રેનેનિકલની હાજરીમાં તો આપણે હાઇડ્રોજન છે H- અહીંયા જોડવાનું અને H+ ઓક્સિજન સાથે જોડવાનું છે. આપણને મળશે કેટલા હાઇડ્રોજન વાયુ? 1 મોલ H2 જોડાશે.
H2 એટલે આપણને મળે R અહીંયા ઉપર લખી શકો અથવા નીચે પણ લખી શકો તો શું આવશે CH એ કાર્બન સાથે ત્યાં OH ને R1 આ છે દ્વિતીય આલ્કોહોલ બરાબર તો હવે આપણે ઉદાહરણ લઈએ R અને R1 ની જગ્યાએ આપણે લઈએ સિમ્પલ CH3CO CH3 ત્રણ કાર્બન એને શું કહેવાય પ્રોપેનોન ને સામાન્ય નામ છે એસિટોન પ્રોપેનોન અથવા એસિટોન શું મળશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ isopropyl alcohol अथवा 2-propanol अथवा 2-hydroxypropane 2-hydroxypropane લખો તો બી હાલે પ્રોપેન તો આવી રીતે તમારે ઉદાહરણ આપવાનું હોય છે હવે આપણે જોઈએ ઉદાહરણમાં શું કહેવાય એને 2-butanol કીટો ગ્રુપ છે આપણને શું મળશે CH3 અહીંયા જ્યાં કીટો ગ્રુપ હોય ત્યાં ફેરફાર કરવાનો છે બરાબર કાર્બન સાથે એક હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે H+ બાકી છે લખી નાખવાનું છે CH2 CH3 શું મળશે 2-hydroxy butane અથવા 2-butanol 2-hydroxy butyl alcohol 2-hydroxy butane આવી રીતે તમારે ઉદાહરણો આપી શકો હવે આપણે જોઈએ આપણે 4 જોયા હવે 5માં જોઈએ નાઇટ્રાઇલ અથવા નાઇટ્રિલ સમૂહનું રિડક્શન સંયોજનોનું રિડક્શન નાઇટ્રિલ
અથવા નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન, સંયોજનોનું રિડક્શન. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ પરિસ્થિતિ પ્રમાણે કયા કન્ડિશનમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ એ પ્રમાણે રેને નિકલ નાઇટ્રાઇલ સમૂહને પ્રાથમિક એમાઇન અથવા એલ્ડિહાઇડમાં રૂપાંતર કરે છે. તો પરિસ્થિતિ પ્રમાણે, કન્ડિશન પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે રેને નિકલ વડે નાઇટ્રિલ અથવા નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન થવાથી અનુવર્તી પ્રાથમિક એમાઇન, જેને આપણે લખીએ છીએ 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન અથવા એલ્ડિહાઇડ મળે છે. પ્રાથમિક એમાઇન અને શું મળશે? અનુવર્તી પ્રાથમિક એમાઇન અથવા એલ્ડિહાઇડ. એલ્ડિહાઇડ એટલે શું આવશે? RCHO મળે છે. 2 મળશે. કેવી રીતે તમે રાસાયણિક પ્રક્રિયા કરો એ પ્રમાણે આપણને યા પ્રાથમિક એમાઇન મળે અથવા એલ્ડિહાઇડ મળે છે. બીજા કોઈ કેમિકલ એમાં ઉમેરવામાં આવે, દાખલા તરીકે સોડિયમ હાઇપોફોસ્ફાઇડ, તેમાંથી એલ્ડિહાઇડ બને છે. ને એમને એની પ્રક્રિયા કરો રેને નિકલની હાજરીમાં, તેમાંથી પ્રાથમિક એમાઇન મળે. એટલે કન્ડિશન, કયા કન્ડિશનમાં કેવી રીતે પ્રક્રિયા કરો, પરિસ્થિતિ કન્ડિશન પ્રમાણે આપણને શું મળશે? 2 ભિન્ન નિપજ મળે છે. દાખલા તરીકે RC ટ્રિપલ બોન્ડ N, બરોબર, એને કહેવાય નાઇટ્રિલ અથવા નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ. તો આપણને 2 મળશે. જ્યારે એમાં સોડિયમ હાઇપોફોસ્ફાઇડ, એસિટિક એસિડ અને પિરિડીન. એસિટિક એસિડ લેવાનું છે જલીય એક્વસ એસિટિક એસિડ, સોડિયમ હાઇપોફોસ્ફાઇડ, સોડિયમ હાઇપોફોસ્ફાઇડ અને હાજરીમાં કરો તો પહેલા આપણે જ્યારે એમને કરીએ રેને નિકલની હાજરીમાં, તેમાં હાઇડ્રોજન ઉમેરવાનું થાય. તો સૌપ્રથમથી બને ઇમીન બને. એને શું કહેવામાં આવે છે? ઇમીન બને. ને આ ઇમીનનું હજુ રિડક્શન થાય. અહીંયા કેટલા હાઇડ્રોજન વપરાશે? પહેલા H2,
હજી પ્લસ H2 વપરાય એમાંથી બને પ્રાથમિક એમાઇન. આ છે પ્રાથમિક એમાઇન. બરોબર. એટલે આ જ્યારે સોડિયમ હાઇપોફોસ્ફેટ ની હાજરીમાં કરીએ તો એમાંથી આપણને મળે છે RCHO એલ્ડીહાઇડ એટલે નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન રેને નિકલ વડે થવાથી પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એ પ્રમાણે આપણને પ્રાથમિક એમાઇન અથવા એલ્ડીહાઇડ મળે છે. રેને નિકલ નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન પ્રાથમિક એમાઇન અથવા એલ્ડીહાઇડમાં કરે છે. પરિસ્થિતિ પ્રમાણે કન્ડિશન પ્રમાણે કેવી રીતે પ્રક્રિયા આપણે કરીએ એના ઉપર આધાર રાખે. તો ઉદાહરણ આપણે જોઈએ. આને કહેવાય બેન્ઝોનાઇટ્રાઇલ. બેન્ઝોનાઇટ્રાઇલ અથવા ફિનાઇલ સાયનાઇડ અથવા સાયનો બેન્ઝીન. એ આપણને પ્રાથમિક એમાઇન મળશે અથવા એલ્ડીહાઇડ મળે. ટેમ્પરેચર બે કેટલા થશે 2H2 બરોબર. 2H2 આપણને મળે C6H5CH2NH2. કેટલા હાઇડ્રોજન થશે? અહીંયા 2 અને અહીંયા 2 એટલે કેટલા થયા? +2H2. આપણને મળે છે ફિનાઇલ મિથેનામાઇન અથવા બેન્ઝીન એમાઇન. બરોબર. પર જ્યારે આપણે સોડિયમ હાઇપોફોસ્ફેટ એનું સૂત્ર થાય NaH2PO2 બરોબર. અને એસિટિક એસિડ એક્વસ એસિટિક એસિડ અને પિરિડીનની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે આપણને મળે બેન્ઝાઇલડીહાઇડ. બરોબર. કેવી રીતે આપણે પ્રક્રિયા કરીએ એના ઉપર આધાર રાખે છે. જે સિમ્પલ આપણે જોઈએ એસિટોનાઇટ્રાઇલ આ છે મિથાઇલ સાયનાઇડ
ઇથેન નાઇટ્રાઇડ, સાઇનો ઇથેન અથવા એસિટો નાઇટ્રાઇડ તો આને કરીએ તો આપણને મળશે CH3 CH2 NH2 એમિનો ઇથેન અથવા ઇથેનેમાઇન શું છે? પ્રાથમિક એમાઇન. આવી રીતે તમારે ઉદાહરણ આપવાનું હોય શુંમાં આમાં ફેરફાર કરીને કાર્બનિક પદાર્થમાં ફેરફાર કરીને તો પરિસ્થિતિ પ્રમાણે આપણને આ પ્રાથમિક એમાઇન મળશે અથવા એલ્ડિહાઇડ. હવે આપણે જોઈએ એડિપિક એસિડ એટલે તમને ખબર છે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. તો એસિડની જગ્યાએ આપણે નાઇટ્રાઇલ સમૂહ લે જેને કહેવામાં આવે છે એડિપો નાઇટ્રાઇલ અથવા એડિપિક નાઇટ્રાઇલ, જે એનું રિડક્શન થી જે એમાઇન બને હેક્ઝેન 1,6 ડાયએમાઇન એ એક્રિલિક અથવા ફાઇબર્સ બનાવવામાં રેસાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ એનું ઉદાહરણ CH2 4 બરાબર. તો આને કહેવામાં આવે છે એડિપો નાઇટ્રાઇલ અથવા એડિપિક નાઇટ્રાઇલ. આમાં બે નાઇટ્રાઇલ સમૂહ છે તો એક હોય તો 2 મોલ H2S વપરાય, તો 2 હોય તો કેટલા આવશે? વત્તા 4H2 આપણને મળે CH2 ફેરફાર અહીંયા કરવાનું છે. Cl ની જગ્યાએ આપણે શું લખવાનું છે? CH2 NH2 CH2 NH2 CH2 NH2. આને કહેવામાં આવે છે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. હેક્ઝા એટલે 6 મિથિલિન ડાયએમાઇન અથવા આપણે લખી શકીએ હેક્ઝેન 1,6 ડાયએમિનો હેક્ઝેન. હેક્ઝેન 1,6 ડાયએમાઇન બરાબર. બે લખી શકીએ હેક્ઝેન 1,6 ડાયએમાઇન બરાબર, અથવા હેક્ઝામિથિલિન ડાયએમાઇન. આ છે એક્રિલિક ફાઇબર્સ એટલે રેસાઓ બનાવવા માટે ઉપયોગી છે. એક્રિલિક રેસાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે, જ્યાં વપરાય છે. હવે આપણે જોઈએ નાઇટ્રો સમૂહનું રિડક્શન. રેનેનિકલ એલિફેટિક હોય કે એરોમેટિક નાઇટ્રો સંયોજનો
રિડક્શન શુંમાં કરે છે તો એમાઇનમાં નાઇટ્રો સંયોજનોનું રિડક્શન નાઇટ્રો સંયોજનોનું રિડક્શન તો રેને નિકલ એલિફેટિક હોય કે એરોમેટિક નાઇટ્રો સંયોજન બંનેને એમાઇનમાં રૂપાંતર કરે છે, પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર કરે છે. તો રેને નિકલ વડે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન થાય તો આપણને મળશે પ્રાથમિક એમાઇન એલિફેટિક હોય કે એરોમેટિક. દાખલા તરીકે નાઇટ્રો ઇથેન રેને નિકલ આ NO2 ને શું કરશે NH2 માં ઓક્સિજન છે પાણી તરીકે દૂર થાય એટલે આપણને મળે CH3CH2 NH2 ઇથેનામાઇન એલિફેટિક હોય કે એરોમેટિક C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન અને શું કરશે એનિલીનમાં C6H5NH2 એનિલીનમાં. આવી રીતે તમારે ઉદાહરણો આપવાનું છે.